નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે હું આજે એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે એ ખાસ કરીને ડોગની અંદર વધારે જોવા મળતો હોય છે અને એ કેસની આપણે કેવી રીતે ઓળખવો, એને કયા નામથી આપણે એને ઓળખીએ છીએ, એ કેવી રીતે થાય અને ડોગમાં થાય તો એ કેટલો ખતરનાક છે અને એની ટ્રીટમેન્ટ માટે આપણે શું કરીએ। હવે આ મારી જોડે આ ડોગ ઊભો છે, તમે દેખો એનું આખું આ પેટ આખું ફૂલી ગયું છે। હવે આ પેટ કેમ ફૂલી ગયું છે? આ એક એસાઇટિસ નામનો એક રોગ છે, ડોગની અંદર ખાસ કરીને થતો હોય છે। આ 1 વર્ષનો ડોગ છે અને આ એના પેટની અંદર આખું પાણી ભરેલું છે। આપણે આમ કરીએ તો તમને પાણી ભરેલું હોય એ રીતે ફીલ થાય છે। હવે આ થવાનું કારણ શું અને થાય તો આપણે કેવી રીતે એને સાજો કરી શકીએ એના વિશે થોડી આપણે ચર્ચા કરીશું। હવે આ થવાનું કારણ તો તમે દેખો કે એસાઇટિસ એટલે શું? એસાઇટિસ એટલે એના જે એબ્ડોમેન છે, એનું પેટ છે, પેટની અંદર જે મેઇન એના અંગો છે, અંગોની અંદર પાણી ભરાઈ જવું અને જે એની કિડની છે, લીવર છે, પેન્ક્રિયાઝ છે, ઇન્ટેસ્ટાઇન છે, બ્લડર છે, એ બધા પાણીની અંદર જે રીતે તરતા હોય એ રીતે લાગતું હોય છે। હવે આ ડોગની તમે કન્ડિશન દેખો, આ છેલ્લા 3 મહિનાથી એને પ્રોબ્લેમ છે અને એના માલિક બી બહુ એલર્ટ છે, પણ એમને ખબર નથી કે આ શું છે। અત્યારે ખાવાની અંદર એને તકલીફ પડે છે, થોડું ખાય છે, શ્વાસ કરે છે, એકદમ પેસ્ટ જેવા ઝાડા કરે છે અને શ્વાસ લેવામાં બી તકલીફ થાય છે। હવે આ પાણી વધારે ભરાઈ જાય તો શું થાય? આ પાણી વધારે ભરાઈ જાય તો જે એની જે ડાયાફ્રામ છે, ડાયાફ્રામ ઉપર એબ્ડોમિનલ ઓર્ગનનું પ્રેશર આવે અને પ્રેશર આવે તો શું થાય? એનું જે લંગ્સ છે એ વ્યવસ્થિત ખુલી શકતું નથી અને એને શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે। આ થવાનું કારણ શું? આ થવાનું કારણ એક તો ક્રોનિક લીવર ફેલર હોય તો એનાથી થતું હોય છે, હાર્ટનો કોઈ ડિઝીઝ હોય તો એનાથી થતું હોય છે, કિડનીને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો એનાથી થતું હોય છે અને ઘણી વખત આ એટલો બધો ફેટલ છે કે આને રિકવર કરવો બહુ તકલીફ જેવું છે। હવે આના માટે આપણે શું કરી શકીએ? એના માટે આપણે એને વ્યવસ્થિત એન્ટીબાયોટિક છે, સ્ટેરોઇડ છે, એની જે ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ છે, ફ્લૂઇડ થેરાપી છે, એ બધું આપી અને લોંગ ટાઈમ ટ્રીટમેન્ટ આપીને આપણે એને ઠીક કરી શકીએ છીએ। હવે અમે આજથી આની ટ્રીટમેન્ટ આની ચાલુ કરી છે। એને સારી એન્ટીબાયોટિક, સ્ટેરોઇડ, પછી એન્ટી ઇન્ફ્લામેટરી જે છે એ મેડિસિન છે અને જે વોમિટિંગ ના કરે એટલે એન્ટીઇમેટિક મેડિસિન છે, એ બધી મેડિસિનો અમે એને આજે ચાલુ કરીએ અને આની મેડિસિનનો કમ્પ્લીટ આપણે કન્ટિન્યુ આનો કોર્સ ચાલુ રાખવો પડશે। 2 થી 3 મહિના સુધી આની કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ તો જે શરૂઆતી સ્ટેજમાં છે તો આ રિકવર થવાની અને મટવાની શક્યતા છે। બાકી બહુ લોંગ ટાઈમ થઈ ગયો હોય, હાર્ટને લગતો પ્રોબ્લેમ હોય, લીવરની અંદર પ્રોબ્લેમ હોય, કિડનીની અંદર પ્રોબ્લેમ હોય, એના કારણે આ બધું થતું હોય છે અને આપણે હવે એને એન્ટીબાયોટિકથી અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી અને મટાડવાનો ટ્રાય કરીએ। આવા કેસો ડોગની અંદર બહુ વધારે જોવા મળતા હોય છે।